હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ખાટા મગનું શાક। રોટલી પરોઠા અથવા ભાત સાથે ખાવાની મજા આવે એવું મગનું શાક બનાવીશું। નાના બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે। ચાલો રેસીપી ચાલુ કરીએ। અહીં અમે કપના માપથી અડધો કપ જેટલા મગ પાણીમાં પલાળી લીધા છે। અહીં અમે 10 મિનિટ માટે મગને પલાળ્યા છે। જો તમારે વધારે પલાળવો હોય તો તમે વધારે પણ પલાળી શકો છો અથવા પલાળ્યા વગર પણ મગ લઈ શકો છો। મગમાંથી બધું પાણી કાઢી લઈશું અને હવે પ્રેશર કુકરમાં મગ ઉમેરશું, સાથે 1 કપ પાણી ઉમેરશું। તો અહીંયા અમે અડધો કપ મગ લીધા છે તો 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। મગને બાફતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને 4 થી 5 વિસલ કરી લઈશું। જો મગને તમે 4 થી 5 કલાક માટે પલાળ્યા હશે તો ઓછી વિસલ કરવી પડશે, પણ અહીં અમે 10 મિનિટ માટે પલાળ્યા છે એટલે 4 થી 5 વિસલ કરી લઈશું। અહીં અમે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લીધી છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો મગ સારી રીતે બફાઈ ગયા છે। હવે આપણે દહીંવાળું મિક્સર તૈયાર કરી લઈશું। મિક્સિંગ બાઉલમાં પોણો કપ અથવા 1 કપ જેટલું દહીં ઉમેરશું। જો છાશ ઉમેરતા હોય તો છાશ ઘાટી હોય એવી લેવી, સાથે 1 કપ પાણી ઉમેરશું અને 4 ચમચી એટલે કે અહીંયા અમે નાની 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે। જો તમે મોટી ચમચી લેતા હોય તો 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો। 1 ચમચી હળદર પાવડર ઉમેરશું અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા વિસ્કરના મદદથી બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું। વિસ્કરની જગ્યાએ તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો। મિક્સર સારી રીતે તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો ચણાના લોટના ગાંઠા પણ નથી। તો હવે વઘાર કરી લઈશું। નોનસ્ટિક પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું। તેલ ગરમ થઈ ગયું છે। 1 ચમચી આખું જીરું, 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો થી 5 મીઠા લીમડાના પાન ઉમેરશું। મીઠા લીમડાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે। સાથે 1/4 ચમચી હિંગ ઉમેરશું। વઘારને સારી રીતે સાતળી લઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। વઘારને સાતળવાથી વઘારનો ફ્લેવર શાકમાં બહુ સારો એવો આવે છે। સાથે 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરશું। તો અહીં અમે 1 લીલું મરચું, 4 થી 5 લસણની કળી અને અડધો ઇંચ આદુના ટુકડાને અધકચરા વાટી લીધા છે। સારી રીતે સાતળી લઈશું। હવે તૈયાર કરેલું દહીંવાળું મિક્સર ઉમેરશું। મિક્સરમાં દહીં ઉમેર્યું છે એટલે સતત 2 થી 3 સેકન્ડ માટે ચલાવતા રહીશું અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી મિક્સર પહેલાં કરતાં થોડું ઠીક થઈ જશે। લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર ઘટ થઈ ગયું છે। જો પાણી ઉમેરવાની જરૂર લાગે તમારે પાણી ઉમેરવાનું। મેં અહીંયા અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। મીઠું આપણે રસાના ભાગનું જ ઉમેરવાનું છે, મગમાં મીઠું ઉમેરી દીધું છે। હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીં અમે 1 ચમચી ખાંડ ઉમેરી છે। તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો અથવા 2માંથી 1 પણ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। મિક્સર સારી રીતે ઘટ થઈ ગયું છે અને હવે આપણે બાફેલા મગ ઉમેરશું। તો મિક્સર ઘટ થઈ જાય એ પછી જ તમારે મગ ઉમેરવાના છે। મગ બાફતી વખતે પાણી વધ્યું હોય તો મગ પાણી સહિત ઉમેરવાના છે, પણ મારે બાફવામાં મગમાં પાણી નથી એટલે મેં મગ ઉમેરી દીધા છે। સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી મગમાં મસાલાના ફ્લેવર આવી જશે। જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી શકો છો, પણ આ શાકમાં રેગ્યુલર મસાલા ઉમેરો તો પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે। શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો શાકની કન્સિસ્ટન્સી। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘાર તૈયાર કરી લઈશું। અહીંયા વઘારિયામાં 2 ચમચી તેલ ઉમેર્યું છે। તેલ સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું। મગના શાકમાં તૈયાર કરેલો વઘાર રેડશું। ઉપરથી થોડા કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ખાટા મગનું શાક તૈયાર છે। મગના શાકને રોટલી પરોઠા અથવા ભાત સાથે સર્વ કરો। બહુ ઝડપથી શાક બની જાય છે અને મગના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। ઉપરથી વઘાર રેડશું। તો આ રીતે મગનું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।